ભરૂચ લોકસભા બેઠકના ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ વાલિયા ખાતેથી પગપાળા રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીને પગલે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ત્યારે આજરોજ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ વાલિયા નેત્રંગ માર્ગ પર ITIના ગેટ ખાતેથી પગપાળા રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. જેઓ મુખ્ય માર્ગ પર થઈ ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાંથી મુખ્ય બજાર ફરી હનુમાન ફળિયા થઈ ઝઘડિયા ખાતે પ્રચાર માટે નીકળ્યા હતા. આ ચૂંટણી પ્રચાર યાત્રા દરમિયાન ચમારિયા ગામના આગેવાન રાજુ વસાવા, અંબાલાલ જાદવ સહિત કાર્યકરો જોડાયા હતા. હું આ ભરૂચ જિલ્લા અને ગુજરાત અને દેશની જે મતદાતાઓ છે એમને હું કહેવા માગું છું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને જે બંધારણ લખાયું છે એ બંધારણના હક અને અધિકારો માટે લડીએ છીએ. તમે જુઓ, અમે આ ભરૂચ લોકસભામાં અમારા તાલુકામાં વાલિયા ઝઘડિયામાં મોટા પ્રમાણમાં ખનિજ આવેલું છે. આજે કોલસો મોટા પ્રમાણમાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવામાં આવી છે. જંગલ સફારીના નામે આદિવાસી ગામડાઓ ખાલી કરી દેવામાં આવ્યા છે. તો અમે આ સમગ્ર ભરૂચ જિલ્લાને, ગુજરાતને અને દેશને જણાવવા માંગીએ છીએ કે આ જાતની જે પરિસ્થિતિ છે, આજે હસદેવનું જંગલ જુઓ કે મણિપુરનો મુદ્દો જુઓ, આ બધા મુદ્દાઓ માટે અમે વર્ષોથી લડીએ છીએ.